નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગ બાદ મોટી દુર્ઘટના સામે આવી છે। ગામમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ 50થી વધુ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો ઉગબાની ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી। રાજપુરા ગામ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદી રૂપે ભોજન લીધું હતું। ભોજનમાં સેવ ખમણી પીરસવામાં આવી હતી। જમ્યાના થોડાક સમય બાદ એક પછી એક લોકો ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી। જોતજોતામાં અસરગ્રસ્ત આંકડો ત્યારે 50ને પાર કરી ગયો હતો। તબિયત લથડતા અસરગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વધુ અસરગ્રસ્ત દર્દીઓને ત્યારે કડીની ભાગ્યોદય હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, તો કેટલાક ગ્રામજનોને નજીકની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ જવામાં આવ્યા છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।